લ્યો બોલો. હવે માત્ર 11 વર્ષના બાળક પર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવતા વાલીઓમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી. સુરત ઉધનામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં એક વિદ્યાર્થી પર ચાકુથી હુમલો થયાનો મામલો જાણવા મળ્યો હતો. શાળા ક્રમાંક 197 ગુજરાતી માધ્યમ અને 202 મરાઠી માધ્યમ શાળા ચાલે છે. આ શાળામાં ચાલતી ગુજરાતી માધ્યમના ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મરાઠી માધ્યમના ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચાકુના ઘા માર્યા હતા. આ ઘટના બનતા શાળાના આચાર્યએ ખુલાસો પણ કર્યો હતો કે આ ઘટના શાળા છૂટ્યા બાદ બની છે અને શાળામાં બની નથી. અમને પણ પોલીસ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી હતી અને શાળામાં જ્યારે વિદ્યાર્થીઓ આવે છે ત્યારે તેમનું બેગ સૌપ્રથમ ચેક કરવામાં આવે છે. જો કે પોલીસ પણ આ હુમલાની ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. જ્યારે ઘટનાથી શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓમાં ભય સાથે ચિંતા વ્યાપી ગઈ હતી. શાળા ક્રમાંક 202 ઉધના ગામમાં ગઈકાલે સ્કૂલ છૂટ્યા પછી લગભગ બાળકો બધા 12:30 વાગે જતા રહે અને અમે શિક્ષકો 12:30 1 વાગ્યા સુધી સ્કૂલના પ્રિમાઇસીસમાં જતા જ્યાં સુધી કોઈ બાળક પ્રિમાઇસીસ છોડી નહીં જાય. પછી આ જે ઘટના બની છે આ સ્કૂલ નજીક અને સ્કૂલમાં પણ નથી બની. આ લગભગ એ બાળક જે વિસ્તારમાં રહે છે એ વિસ્તાર તરફ ઘરે જતા વખતે એમના સાથે જે બીજા મિત્રો હશે એમના સાથે જતી વખતે આ ઘટના બની છે. અને આ ઘટનામાં જે બાળક છે જે મરાઠી માધ્યમનો છે એને ધોરણ 6માં અભ્યાસ કરે છે અને બીજા સ્કૂલનો એક બાળક છે ગુજરાતી માધ્યમનો. એ બાળકે એ રીતે હુમલો કર્યો એ જાણવા મળ્યું છે. સર પણ વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષકોના સામે આ ઘટના બની કે શિક્ષકો રોકી શકતા હતા. ના એવું કંઈ નથી. ચોક્કસ આ ઘટના જે છે શિક્ષકોના સામે પણ નથી, સ્કૂલના પ્રિમાઇસીસ નજીક પણ નથી. કેમ કે અમારી જે સ્કૂલની જગ્યા છે ત્યાં બધી અવરજવર હોય છે અને શિક્ષકો ઓલરેડી 1 વાગ્યા સુધી ત્યાં હોય જ છે જ્યાં સુધી બાળકો ઘરે નથી જતા ત્યાં સુધી. આ ઘટના લગભગ એમના ઘર તરફ જતી રસ્તા પર બની હશે એ ચોક્કસ ખબર નથી, પણ સ્કૂલના નજીકમાં કે સ્કૂલમાં બની નથી. અને જે 2 બાળકો છે એક મરાઠી માધ્યમનો છે અને એક ગુજરાતી માધ્યમનો છે. સર શું કહેશો, જે રીતે નાની વાતોમાં બંને મિત્ર થતા લડાયા છે ને આ ઉગ્ર સ્વરૂપ લીધો છે, કઈ રીતના આ ઘટનાને જોવો છો? હવે આ જે બાળકોની માનસિકતા ખરેખર આઘાતજનક છે. આવી નાની ઉંમરમાં આવી ઘટના અને આવું પગલું લેવું એ બહુ ખરાબ છે. કેમ કે અમે તો સ્કૂલમાં બધા બાળકોને મૂલ્ય શિક્ષણમાં બધું વસ્તુ સમજાવી અને સારા જ વિચારો આપીએ છીએ. પણ જે વિસ્તારમાં રહેતો હોય અને નજીકના મિત્ર પરિવારમાં રહેતો હોય તો અમુક જગ્યાએ એનું અનુકરણ કરતા હોય તો ત્યાં એમના વિસ્તારમાં એ બીજા મિત્ર સાથે કંઈક એમનો ઝઘડો કે અદાવત હશે એ બહાને આ ઘટના બની હશે. સર એક બીજો પ્રશ્ન કે આ આજનું જનરેશન મોબાઈલના તરફ કાફી વળી રહ્યું છે, શું આ મોબાઈલને લઈને જોવાના મળશો થઈ શકે છે? ચોક્કસ સોશિયલ મીડિયાથી ઘણી બધી આપણે નુકસાન પણ છે અને ખાસ તો બાળકો ઓછી ઉંમરના બાળકો ઉપર આવી ઘટનાઓ અસર કરે છે. તો સોશિયલ મીડિયાથી અમે વાલીઓને પણ જાણ કરીએ છીએ કે સોશિયલ મીડિયાથી દૂર રહો અને જે કંઈક અભ્યાસ લાગતું હોય કે સ્કૂલને લાગતું હોય એવી જ વસ્તુ ફોલો કરો અને મોબાઈલથી અને સોશિયલ મીડિયાથી જરાક દૂર રહો તો જેનાથી આવા ઘટના નહીં બને.